નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો ગુજરાતમાં પાક પડી ભાંગવાની ભીતિ। મિત્રો, ગુજરાતમાં વરસાદે ઘણું નુકસાન કર્યું છે। આ વચ્ચે સપ્ટેમ્બરમાં ખરીફ સિઝનની પહેલી લણણીનો સમય છે અને કપાસ અને મગફળીની સૌથી મોટી ખેતી રાજ્યમાં હાલ થાય છે। જોકે વરસાદને કારણે રાજ્યમાં ઘણા ખેડૂતોના હાલના પાક પાણીમાં ગરકાવ છે, ત્યારે ખેડૂતોની હાલતની કોઈ પૂછપરછ નથી જોવા મળી રહી। એક અહેવાલ અનુસાર રાજ્યમાં 82 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે અને વરસાદને લઈને આ વાવણી ચિંતા કરવી પણ જરૂરી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફ્રીમાં ડાઉનલોડ કરો ડિજિટલ આધાર। મિત્રો, સૌથી પહેલા યુડીઆઈની વેબસાઇટ પર તમારે જવું પડશે, ત્યારબાદ માય આધાર સેક્શનમાં જઈને ડાઉનલોડ આધાર પર ક્લિક કરવું પડશે। આગળના પેજ પર આધાર ડાઉનલોડનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો અને ત્યાર પછી આધાર નંબર અને કેપ્ચા નાખો અને પછી રિક્વેસ્ટ ઓટીપી પર બટન પર ક્લિક કરી નાખો। ફોનમાં આવેલા ઓટીપીને નાખીને ડાઉનલોડ આધાર પર ક્લિક કરો અને પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે, જેનો પાસવર્ડ હશે નામ અને જન્મના વર્ષના પ્રથમ 4 અક્ષરો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો, આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBGNની વેબસાઇટ અનુસાર ગયા શનિવારે સોનાનો ભાવ 71,424 રૂપિયા હતો અને જે અત્યારે 543 રૂપિયા વધીને 71,958 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે। તો ચાંદી ગયા શનિવારે 84,615 રૂપિયા પર હતી, જે 404 રૂપિયા વધીને અત્યારે 85,019 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 10 પાસ માટે નોકરીની તક। મિત્રો, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ અંતર્ગત કુલ 819 જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવવાની છે। રજિસ્ટ્રેશન લિંક 2 સપ્ટેમ્બરે ખુલશે, એટલે કે મિત્રો આજે ખુલવાની છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2024 છે। અરજી કરવા અને આ પોસ્ટની વિગતો જાણવા માટે તમે અહીં આપેલી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। પસંદગી બાદ 21,000 રૂપિયાથી લઈને 69,000 રૂપિયા સુધીનો માસિક પગાર મળશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બદલાઈ ગયા છે મોટા નિયમો। મિત્રો, ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ ગયો છે। ફ્રોડ કોલ અને મેસેજ પર ટ્રાયલ લગામ લગાવશે। મિત્રો, HDFC, IDFC, રૂપે ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર થઈ ગયા છે। આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14મી સપ્ટેમ્બર એટલે કે આ મહિનાની 14મી સપ્ટેમ્બર સુધીનો જ સમય છે। ત્યાર પછી મિત્રો ગૂગલ પ્લે સ્ટોર પરથી લો ક્વોલિટી એપ દૂર કરશે। ત્યારબાદ મિત્રો જીએસટીના રિટર્ન માટે બેંક એકાઉન્ટની જરૂર પડવાની છે અને મિત્રો આ વખતે DA વધી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદના બીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો। મિત્રો, રાજ્યમાં મેઘતાંડવ બંધ થયું તેને 3 દિવસ જ થયા છે, ત્યારે હવામાન વિભાગે ફરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના પગલે મિત્રો ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ અપાયું છે અને આ ઉપરાંત આગામી અઠવાડિયા માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ 3 અને 6 માટે નવા પાઠ્યપુસ્તકો જાહેર કરાશે। મિત્રો, વર્ષ 2025માં ધોરણ 4, 5, 7 અને 9ના નવા પાઠ્યપુસ્તકો જાહેર કરવામાં આવશે। મિત્રો, રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ એટલે કે NCERT 2024 સેશનમાં 3જા અને 6ઠ્ઠા ધોરણ માટે બધા પાઠ્યપુસ્તકો જાહેર કરી દીધા છે। 6ઠ્ઠા ધોરણ માટે બચેલું મેથ્સનું પુસ્તક પણ હવેથી આવી ગયું છે, જ્યારે NCERTએ 2025માં નવા પુસ્તકોની તૈયારી પણ શરૂ કરી દીધી છે। સૂત્રોનું કહેવું છે કે આવતા વર્ષે ક્લાસ 4, 5, 7 અને 9ના નવા પુસ્તકો લાવવા પર કામ ચાલી રહ્યું છે। આવતા વર્ષે નવું સત્ર શરૂ થતાં પહેલા જ સમયસર પુસ્તકો આવે અને તેના માટે અત્યારથી જ પુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ કાર્ડ અપાશે. મિત્રો, અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ કાર્ડ આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. પશુ દીઠ પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે અને મિત્રો 5 પશુઓની મર્યાદામાં એક પરિવારને કાર્ડ આપવામાં આવશે. એક સાથે 7 દિવસ માટેનો ઘાસ વિનામૂલ્યે આપવા સૂચના આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તરણેતરનો મેળો યોજાશે. મિત્રો, તરણેતરના મેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવશે. અગાઉ ભારે વરસાદના કારણે તરણેતર મેળાનું આયોજન બંધ રાખવાનો ઠરાવ કર્યો હતો. જોકે ખતરો ટળતા ફરીથી આયોજન કરવાનું નક્કી કર્યું છે, જેથી તરણેતરના મેળાની કામગીરી 31 ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરોની આજ હડતાળ. મિત્રો, હાલમાં રાજ્ય સરકારે રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 20% વધારો કર્યો છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશનનું કહેવું છે કે પરિપત્ર મુજબ તેમને દર વર્ષે 40% વધારો મળવો જોઈએ. આરોગ્ય મંત્રી અને સરકારને રજૂઆત કરી ત્યારે 40% વધારાની ખાતરી આપી હતી. હવે 20% જ વધારો કર્યો છે, જેથી મિત્રો સ્ટાઇપેન્ડ મુદ્દે આજથી રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરશે. મિત્રો, માત્ર ઇમરજન્સી સેવા શરૂ રહેવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો થયો. મિત્રો, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 તારીખથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે. મિત્રો, 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1691.50 રૂપિયા છે. અને આ સિવાય એવિએશન ટર્બાઇન ઈંધણ અને સીએચજી અને પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટું અપડેટ. મિત્રો, ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટું અપડેટ સામે આવ્યું છે. 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં 2000 માધ્યમિક અને 2000 ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થશે. 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોએ આગામી 12/9/2024 થી 24/9/2024 રોજ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાકી ખેડૂતોને 4000નો હપ્તો. મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવતા હોય છે. જે મુજબ 17મો હપ્તો 18મી જૂને 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત રહી ગયા છે, જેનું મુખ્ય કારણ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આવી સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો બંને હપ્તા જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હોય તો અમુક ખેડૂતો એવા હોય કે જેમને પેન્શન મળતું હોય છતાં લાભ લેતા હોય, આવા તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનામાંથી રદ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો આજે 2 સપ્ટેમ્બર એટલે કે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો મિત્રો અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે અને સાથોસાથ ઓરેન્જ એલર્ટ પણ છે. અને 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વલસાડ, દમણ, છોટાઉદેપુર, સુરત અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથોસાથ મિત્રો રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે
કે 3 થી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે અને જ્યારે હજુ ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. ઉપરાંત ભાદરવામાં અતિ ભારે ગરમી પડી શકે છે. મિત્રો, જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે 13 થી 15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે અને આ ગાળામાં બપોર પછી મંડાણી વરસાદ થઈ શકે છે. 21 થી 28 સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને મિત્રો બપોર પછી ગાજવીજ સાથે મંડાણી વરસાદ થશે. મિત્રો, તેમણે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. આગાહીકાર રમણીકભાઈ વામજાની મોટી આગાહી કરી છે કે મિત્રો ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ રહી શકે છે અને રાજસ્થાન સરહદ પરના વિસ્તારમાં તીડ જોવા મળી શકે છે. સાથોસાથ મિત્રો તેમણે જણાવ્યું છે કે દિવાળીના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહી શકે છે. નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે અને બફારાવાળી ગરમી અને વરસાદ પણ પડી શકે છે. મિત્રો, વધુમાં તેમણે કહ્યું છે કે ભાદરવામાં સાપ અને વીંછીનો ઉપદ્રવ વધી શકે છે. પાછોતરો વરસાદ પણ સારો જોવા મળશે અને કેટલાક ભાગોમાં લીલો દુકાળ પણ થઈ શકે છે અને ખેડૂતોને ઘાસચારો સાચવી રાખવા માટે અપીલ પણ કરાય છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.